નવું જાદુ હું તમને સૌને દર્શાવવાની છું. સૌથી પહેલાં તો આપણે બધા પત્તાને ટીપી લઈએ, જેથી બધા જ જુદા પડી જાય. આમાં કોઈ જાતનું સેટિંગ નથી, અને છતાં પણ હું તમને બતાવી પણ દઉં કે જુઓ બધા પત્તા જુદા પડી ગયા છે. ક્યાંય ડબલ આવ્યા નથી ને? જો બધા જ છૂટા પડી ગયેલા પત્તા છે. આમાં કોઈ જાતનું સેટિંગ નથી, કોઈ ભેગા પત્તા નથી આવ્યા. બરોબર, બધા જ છૂટા પડી ગયેલા પત્તા છે. હવે હું એક પત્તું ધારું છું, એ હું એક જગ્યાએ લખી રાખું છું. અને હવે આપણે આ જોઈએ. તમે કોઈ પણ 4 પત્તા આમાંથી ખેંચી લો. જો તમારી ઈચ્છા પ્રમાણે ખેંચવાનું છે. તમારી ઈચ્છા પ્રમાણે તમે ખેંચ્યું છે. આપણે એ પત્તા જતા કરી નાખીએ. હવે ચિત્રના 10 ગણાય. ચિત્રની વેલ્યુ 10 છે. એકાની અને આ આંકડા છે એની વેલ્યુ એના આંકડા પ્રમાણે છે. આપણે 10 સુધી કરવાનું છે. તો આ એકો છે, તો આ 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અહીંયા 4 છે તો 5થી ગણવાનું. 5, 6, 7, 8, 9 અને 10. આના 10 છે વેલ્યુ, તો આની ઉપર કંઈ પત્તું મૂકવાની જરૂર નથી. 7 તો 8, 9 અને 10. હવે આ ચારેયનો સરવાળો કરવાનો છે. તો 10 ને 7 17, 17 ને 4 21, 21 ને 1 22. તો 22મું, અહીંથી 22મું પત્તું હવે આપણે કાઢવાનું છે કે કયું છે એ આપણે જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21 ને આ 22મું પત્તું જુઓ કયું છે? ચોકટનો ગુલામ. હવે મને જે આગાહી થઈ હતી એ આપણે જોઈએ કે એ પણ શું આ ચોકટનો ગુલામ જ હતો? તો જુઓ અહીંયા મેં લખ્યું છે, જો ચોકટનો ગુલામ. હા, જો ને એ જ નીકળ્યો. વાહ ભાઈ વાહ. તો જે મને આગાહી થઈ એ પ્રમાણેનું જ પત્તું નીકળ્યું. હવે આ જે 4 પત્તા તમે ખેંચ્યા એ તો તમારી ઈચ્છા પ્રમાણે ખેંચ્યા હતા, અને એનો સરવાળો ચોકટનો ગુલામ જ આવશે એ કાંઈ થોડી મને ખબર છે ના. અને છતાં પણ મારી આગાહી પ્રમાણેનું જ પત્તું નીકળ્યું. તો કેવું લાગ્યું આ જાદુ? તમને શીખવી દઉં? સરસ છે, શીખો. ચાલો શીખવું. સૌથી પહેલા તો બધા જ પત્તાને ટીપી લેવાના છે. ટીપવાની પણ કોઈ ખાસ રીત નથી. તમારે જેવી રીતે ટીપવું હોય એવી રીતે ટીપી લો. અને હવે હું તમને બતાવી દઉં કે જો બધા પત્તા છૂટા પડી ગયા છે. આમ બતાવતી વખતે ઉપરથી 9મું પત્તું તમારે યાદ રાખી લેવાનું. આ 4, 5, 6, 7, 8 અને જો 9મું પત્તું ફૂલીનો પંજો છે. જો બધા જ છૂટા પડી ગયેલા પત્તા છે. 9મું પત્તું ફૂલીનો પંજો છે. યાદ રાખી લેજો, ભૂલી ન જાવ એટલે ક્યાંક લખી રાખજો. હવે આમાંથી કોઈ પણ 4 પત્તા તમારે ખેંચવાના છે. ગમે એ જગ્યાએથી 4 પત્તા ખેંચો.
એ તમારી ઉપર નિર્ભર છે, તમે કયું પત્તું ખેંચો છો. હવે એને 5 આપણે છે એક 5 લઈ લો. થયા, એક પાછું લઈ લઉં. 2 3 4 5 6 ઘણા બધા ખેંચ્યા, આમ ન ચાલે. 4 જ ખેંચવાના હતા. સારું ફરી વાર કરો. વાંધો નહીં, ફરી વાર ખેંચો. 4 જ ખેંચવાના છે. 1 2 2 3 3 4 4. પેલું પત્તું કયું હતું? ફૂલીનો પંજો હતો ને? હા તો એ હવે આમાં આવવું જોઈએ. 2 3 અને 4. જો આ એકો છે તો 10 કરવાના. 2 3 4 5 6 7 8 9 ને 10. આ પણ એકો છે. 2 3 4 5 6 7 8 9 ને 10. આ બંનેની વેલ્યુ 10 10 જ છે, એટલે ત્યાં પત્તા મૂકવાના રહેતા નથી. હવે આનો સરવાળો કરીએ આપણે. 22. 10 ને 10 20, 21 ને 22. તો આ પત્તા આપણે અહીંયા મૂકી દે, જેથી કરીને આપણે જ્યારે 22 કરીએ ત્યારે ઘટે નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને આ 22મો જો ફૂલીનો પંજો નીકળ્યો ને, હા હો ફૂલીનો જે પંજો તમે ની ખેંચ્યું તું. હા મેં જે 5 6 ખેંચ્યા હતા તોય તો પાછું આપણે 9મું પત્તું આપણે જે ધાર્યું તું, 9મું પત્તું જે હતું એ જ પત્તું નીકળે. હા. હવે તમે તો તમારી રીતે ખેંચ્યા હતા. હા આનો સરવાળો 22 જ થશે ને 22મું જ પત્તું પંજો હશે. એ બધું અકસ્માત જાદુથી થઈ ગયું. અને એ પેલા મેં તમારે 5 6 પત્તા ખેંચી દીધા હતા તોય હા, એ પાછા આપણે ઉમેર્યા ને બીજા 4 ફરી વાર ખેંચ્યા. કર્યું, હા. છતાં પણ જો આપણું 9મું પત્તું જે નક્કી કર્યું હોય એ જ પત્તું આના સરવાળામાં આવે છે. વાહ તો ભાઈ કેવું લાગ્યું આ જાદુ તમને? બહુ સરસ છો મજા આવી ને? હા તો કોમેન્ટ્સ કરીને મને જણાવજો તમારાથી આ પ્રમાણે થાય છે કે નહીં. હા નવા જાદુ સાથે ફરી મળશું. આવજો.